ખાલી મનમાં આવ્યું એટલે કહી દીધા. કંકુને એકલી આ ઘરમાં મૂકીને શ્રી ક્યાંય નહીં જાય, અને હમણાં તો જરા પણ નહીં. એટલે શું બધું આમ પડતું મૂકી દેવાનું? ક્રીઝ પર ચોટેલા બેટ્સમેનને આઉટ કરવા માટે બોલ નહીં, બોલરને બદલવાનો હોય, અને આ વખતે હું એ જ કરીશ. આવું નહીં થવા દો, આવું નહીં થવા દો. શ્રીને જીવ નહીં આપવા દો. અત્યારમાં માતાજીની કંટરી કોણ વગાડે છે? અત્યારે મંદિરમાં કોણ છે? આવડે જાને. મમ્મી પાછા કયા નવા ડિંડક શરૂ કર્યા? આજે જાગરણ છે કે? એ તો ગયા મહિને જતું રહે. તો પછી આ શેના ખેલ છે? ચાલ ખબર પડી જશે. શું કરો છો તમે? ચારું, શું કરો છો મમ્મી તમે? ચારું, શું છે આ બધું? શું થયું ભાભી? મેં એક સપનું જોયું. પરાણે લગ્ન કરવા પડ્યા એ દુઃખમાં ને દુઃખમાં શ્રીએ પોતાનો જીવ લઈ લીધો. હાય પપ્પા, આ મમ્મીનો ભ્રમ તો જુઓ. શ્રીભાઈ જીવ દે નહીં, લે. ભાભી, એ ખરાબ સપનું હતું, પતી ગયું. હા, ભૂલી જાઓ, વાત પૂરી. વાત પૂરી નહીં, વાત શરૂ થઈ ભૂપેન્દ્રભાઈ. જે દેખાય એ થઈ શકે. મને બીક એક જ વાતની છે, મારો શ્રી એના મનની વાત કોઈને કહી નથી શકતો. મનમાં ને મનમાં રીબાયા કરે છે. ના મમ્મી, હું કઈ નથી. ચૂપ, એકદમ ચૂપ. તમે મારા શ્રી તમારા વચનમાંથી મુક્ત કરી દો. મમ્મી, મમ્મી તમે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. અને હું તમારો દીકરો છું, ઢીલો પડીને આડા અવડા સ્ટેપ નહીં લઉં. મારે બીજી એક વાત નથી સાંભળ્યું શ્રી. તારા મનમાં છે ને બધું એ કહી દે. તારે રિયા સાથે લગ્ન કરવા છે ને? તારા મનમાં એ જ છે ને? ભાભી, આ મમ્મીમાં તમારી આત્મા આવી કે શું? આખો દાવ જ બદલી નાખ્યો. મમ્મી બોલે કે હું બસ કામ થવું જોઈએ. શ્રીને મુક્ત કરી દો.
તમારા વચનમાંથી શ્રીને મુક્ત કરી દો. મુક્ત કરી દો શ્રીને, મુક્ત કરી દો. ચારુ, શબ્દો શોધ્યા વિના મનમાં જે પણ કંઈ હોય ને એ કહી દો પ્લીઝ. આખલા બાજતા હોય ને ત્યારે કીડીએ વચમાં નહીં પડવાનું. તમને મારી વાત સમજાય છે, છતાં પણ તમારે બધાની સામે સાંભળવું છે તો સાંભળો. શ્રી તમારા વચનથી બંધાયેલો છે, એ આ લગનથી ખુશ નથી. મેં આજે તમને બચાવ્યો કે લગનથી દુઃખી થઈને પેલા છોકરાએ શું કર્યો? દઈ દીધો ને એનો જીવ. મમ્મી દઈ દે. મમ્મી ખોટી દિશામાં વિચારી રહ્યા છો તમે. મારી લીધે જો નાનો શેઠ પોતાનો જીવ દઈ દે તો હું નરકમાં જાઉં. બાની ચિંતા સાવ સાચી છે. ચારુ, શ્રી એવું કંઈ જ નહીં કરે. હું એને ઓળખું છું, તમે ચિંતા નહીં કરો. હા મમ્મી, એમની મારી વાતનો વિશ્વાસ કરો અને હું તમને પ્રોમિસ કરું છું એવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. હવે ખુશ? શ્રીભાઈ, તમે મમ્મીની વાત સમજી નથી રહ્યા. મમ્મી એવું કહેવા માંગે છે કે આજે નહીં પણ ભવિષ્યમાં ક્યારેક તમે કંકુટથી કંટાળીને દુઃખી થઈને જો એનાથી પીછો છોડાવવા માંગતા હશો ને તો પણ પપ્પાના કારણે એને નહીં છોડી શકો. ઓલું કે ને સાપે ઉંદર ગળ્યા જેવું થાય. ના ગળામાંથી ઉતરશે ના ગળામાંથી બહાર નીકળશે. અને એવી સિચ્યુએશનમાં પછી તમે શું કરશો? ભાભી, હું દુઃખથી ભાગનારો નથી. પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરવો મારો સ્વભાવ છે અને એ સ્વભાવ મને મમ્મી પપ્પાથી જ મળ્યો છે. સાંભળ્યું ભાભી, સાંભળ્યું? લડવાનું અને સામી છાતીએ સામનો કરવાનું શ્રી તમારી અને મોટાભાઈ પાસેથી શીખ્યો છે. ચિંતા નહીં કરો ભાભી. ચાલો બધા, ચાલો સુવાની તૈયારી કરો. ચાલો. એક મિનિટ. શ્રી, તું અને તમે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જો શ્રીએ કઈ આડું અવડું પગલું લીધું ને તો હું મારો જીવ આપી દઈશ. માવડી, મારું તમને વચન છે, નાના શેઠને ક્યારેય એકે વાતનું દુઃખ નહીં થવા દો. એમની હામાં હા ને એમની નામાં ના. કનુબેન, ફ્રીજમાંથી મરચાં લેવો ને. હા.
કાચ કેવી રીતે તૂટી ગયો? એક મિનિટ, તમે હાલતા નહીં. મારા લીધે નુકસાન થઈ ગયું. ના બેન, એવું તો થાય ક્યારેક. તમે જાણી જોઈને થોડી કર્યું છે. નાના શેઠ, હું કર ચાલશે કંકુ, હું કરી લઈશ. આ તો કામવાળી સાથે કામવાળો પણ મળી ગયો. હા, આ પિક્ચર તો મમ્મીને બતાવવું જ પડશે. તન્નુ, મમ્મી ઓલું કહે છે ને કે જેવો સંગ એવો રંગ. ઓલી કામવાળીએ તમારા દીકરાને પણ કામવાળો બનાવી નાખ્યો. હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મેં કાચ ભરી લીધા છે. શ્રી, આ શું કરે છે તું? છોકરા સાવરણી પકડે. મમ્મી, ગ્લાસ ફૂટ્યો એટલે મેં કાચ સાફ કરી. એમાં શું છોકરો છોકરી? બધા જ બધા કામ કરે. આ મુંબઈમાં તો અમે શ્રીભાઈ, આપણે મુંબઈમાં નહીં, રાજકોટમાં છીએ. અને કંકુ, તારી સામે તારો વર કચરો વાળી રહ્યો છે અને તું ઊભી ઊભી જોઈ રહી છે. તને શરમ નથી આવતી? આજે તું મારા દિયર પાસે કચરો વળાવી રહી છે. કાલે પોતા કરાવીશ, પછી કપડાં ધોવડાવીશ. આ જ બધું ઈચ્છે છે ને તું? આ જ બધું વિચાર્યું તું ને તે? સાચું બોલ. તારા જેવો કામવાળો બનાવો છે ને? ભાભી, આ બધામાં કંકુનો કોઈ જ વાંક નથી. શ્રીભાઈ, તમે જ્યારે ઘરની બાબતમાં બોલો છો ને ત્યારે અમે તમને કાંઈ જ નથી કહેતા, પણ આ બૈરાઓની વાત છે. એમાં વચ્ચે ના પડો ને તો વધારે સારું. કંકુ, હું તને પૂછી રહી છું, જવાબ આપ. તું શ્રીભાઈ પાસે કામ કરાવતી હતી ને? શ્રી, આજ પછી જો મેં તને આવું કંઈ પણ કામ કરતા જોયો છે ને તો યાદ રાખશે, સજા આપીશ હું તને નહીં. પણ આગળ કંકુ, નાના શેઠ, મને માફ કરી દેજો. મારા લીધે તમારે એટલું સાંભળવું પડ્યું. સોરી. ભાઈ, ભૂલ તો મારી જ હતી, મને માફ કરજો. હે, આમાં તમારા બંનેનો કોઈ વાંક નથી. તમે ચિંતા નહીં કરો. હા બેન, આ લો, તમે બીજું કામ કરો લો. કંકુ, ભાભી તને આટલું બોલ્યા, સાવ ખોટે ખોટું ખીજાયા અને તું ચૂપ રહી, કઈ બોલી નહીં? એ મોટા છે. મોટા ખોટા હોય તો એમને કેવું તો પડે ને કંકુ. અને તું જો આમ ચૂપ રહીશ તો પછી એમને કેવી રીતે ખબર પડશે કે તારો વાંક નથી? કંકુ, તને કહું છું,